હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. જો અહીંયા ગોટાળામાં થઈ ગયેલો તો ગોટાળો અને વિધુબેન કરતા હતા બ્લોગ શૂટ. એ નહીં સમજે કે શું ગોટાળો, ખાઈ લેવાનું હતું જેવું હોય એવું. બસ પછી જો અહીંયા બધો મારું ફેમિલી હતું અને ફેમિલી સાથે એન્જોય કરવાની એક દિવસ હતો, પણ બહુ જ મજા આવી એવી હતી. અહીંયા વિધુબેને બ્લોગ શૂટ કર્યો, જમી લીધું ને પછી જો વિધુબેન તો થઈ ગયા હતા રેડી નાહવા માટે, કારણ કે અમે આવી ગયા હતા જે ફાર્મમાં કે જે ઉનાળાની મજા જ અલગ હોય ને. અહીંયા આ લોકોને ગરબા રમવા હતા પણ કોઈ રેડી નહોતું થતું ગરબા રમવા માટે. પછી તો બધા બેસી ગયા વાતુના ગપાટા મારવા માટે. જો અડધા અહીંયા ને અડધા અહીંયા ને પછી વિધુબેન નાતા હતા ને હું આવીને જોવા આવીને તો વિધુબેન તો એટલી મજા કરતા હતા ને બહાર નીકળવાની મન જ નહોતું થતું એને તો. પછી જો આ દીદીએ ખુરશીની હરાજી ચાલુ કરી એ બધું તો આયલા રાખે ને પછી જો આવી ગયા હતા હવે આપણે બાળપણમાં હો, કે નાનપણની મસ્તી જે હતી ને એ આજે યાદ આવી ગઈ. બહુ જ મજા આવી ગઈ, કારણ કે વરસમાં આવો એક જ દિવસ હોય કે આપણે એન્જોય કરી શકીએ. અને અમે લોકો રેમાં હતા આપણે જે પકડમપટ્ટી આંબુદા કહેવાય ને એમાં દાવ મારી ઉપર માંડ દાવ ઉતર્યો હતો. કેવી હાલત આવી થઈ ગઈ ત્યારે દાવ ઉતરી ગયો ને પછી થાકીને બધાએ બેસી ગયા જો આવી રીતે. પછી તો મારા વાતુના ગપાટા અને એને તારે આપણે કાઠિયાવાડી હોય ને ચા ન બને એવું બને. જો ત્યાં બનતી હતી ચા પાણી પીને પછી બધા બેસી ગયા હતા. તો એક ધારું એમને બધા સવાર સુધી બેઠા અને ગપાટા માર્યા. પછી કોઈક નાયા અને આવું બધું હાયલું. અને આ રીતે જો વાતોના ગપાટા મારતા હતા બધાએ પોતપોતાની રીતે. પણ સુવાની કોઈને ખબર ન પડે કે માંડ ભેગા થયા હોય. અને આ બેનને તો સુવડાવવા પડે એવું જ હતું, કારણ કે વાગી ગયા હતા રાતે 12 વાગે વિધુબેનને સુવડાવવા આવી હતી હું. અને વિધુબેનને દવા પીવડાવી અને મજા નહોતી એટલા માટે એને સુવડાવી દેવી પડે હતું. અને આ તો ત્યાંનું ફાર્મનો એક રૂમ, જે આવા 4 રૂમ હતા, પણ બહુ મસ્ત હતું ફાર્મ, મજા આવે એવું હતું. અને અહીંયા વિધુબેને દવા નહોતી પી એટલે બહુ બધા નખરા કર્યા અને બહુ ખેલ કર્યા, પણ મેં ફાઇનલી એને દવા તો પાવાની જ હોય એટલે દવા પીવડાવી દીધી. ને અહીંયા જો બધાએ કરી દીધું હતું નાહવાનું ચાલુ, કારણ કે બેન થાકી ગયા એટલે બધાએ નાહવાનું ચાલુ કર્યું. રાતના 2 વાગ્યા સુધી તો બધા આવી રીતે નાહ્યા. નાહી અને પછી પાછા વાતુના ગપાટાએ લાગી ગયા હતા. જો અડધા હજુ નાવા જતા હતા અને અડધાને નવાઈ ગયું ને એવું બધું કરીને પાછા ગપાટા ચડી ગયા હતા બધા. પછી તો સવાર સુધી આવું જ કામ કર્યું. પછી થાકી ગયા ને બેન એટલે બધા આડા પેડા પણ સૂતા કોઈ નહોતા. અને આમ ને આમ બેઠા બેઠા પડી ગઈ હતી સવાર. અને એની સવારનો એકવાર તમે ખાલી અવાજ સાંભળો કેટલી મજા આવશે. જોયું ને, આ હતા સવારના 5:30 વાગ્યાનો નજારો. કેટલું મસ્ત શાંત અને એકદમ પક્ષીનો અવાજ ક્લિયર સંભળાય ને એટલું મસ્ત. આવું આપણને સિટીની અંદર ક્યાંય જોવા નથી મળતું, ક્યાંય સાંભળવા નથી મળતું. અને પછી તો બધા શું મેં બનાવીને ખવડાવી દીધા હતા જે વણેલા ગાંઠિયા. અને પછી જો બધા ગાંઠિયા પચાવવા માટે બેસી ગયા હતા, બેસી નહીં પડી ગયા હતા નાવા. બસ પછી બધાએ જો ધડબડાટી બોલાવતા હતા. અને વિધુબેન જો આ જો મારે વિધુબેનના ભાભુ એટલે કે જેઠાણી બા, અને એ જો વિધુબેનના વિડીયો ઉતારતા હતા. અમારે તો વિડીયો ઉતારનું જ કામ કરવાનું આવે મારા નસીબમાં, તો નાવાનું નામ જ ન હોય. થોડીક વાર જ વિધુબેનને નવરાવાના હતા, પછી એને લઈ લેવાના હતા બહાર. જો કેવી મજા આવતી હતી. પછી બીજા દિવસે આવીને હોસ્પિટલમાં ભાગ્યા છીએ, એ તો તમે લોકોએ રીલ્સ જોઈ જ હશે છે ને. બાકી જો અડધી કલાક અહીં અત્યારે અડધી કલાક રાતે નાવા દીધી હતી. નાય પણ નહોતી, પરાણે પછી નાવા દેવી પડી એવું હતું. અને અહીંયા જો અમારે માસ્ટરી તો જેઠાણીની જ હતી, નાવાનો બહુ શોખ એને. પછી આ અહીંયા આવી ગયા હતા, એન્ટ્રી પડી ગઈ અમારે. હવે દીદી ને ફઈ ને બધા આવી ગયા હતા નાહવા માટે જો. અને અહીંયા ચાલતા હતા નાસ્તા. અને આપણે આવી ગયા હતા વિધુબેનને લઈને ઉપર એના કપડાં ચેન્જ કરવા, કારણ કે એને બહુ નહોતું નાહવાનું એટલે. અહીંયા હાલતી હતી નાસ્તા પાર્ટી, જમરૂખ ખવાતા હતા પાણીમાં. અને મને કે તું વિડીયો શૂટ કરે, એટલે આપણે ઉપર હતા ને તો ઉપરથી વિડીયો શૂટ કરી લીધો બધાનો. એ લોકો નાસ્તો કરતા હતા ને એ જમરૂખ પાણીમાં ખાતા હતા. જો આવી બધી મસ્તી કરવી હોય લોકોને. અને પછી આપણે પણ નીચે જવાનું હતું, પણ થોડીક વાર હતી હજુ. અને અહીંયા જો ક્રિકેટ રમવાની ચાલુ થઈ ગઈ હતી. અને આ જો હા જોઈને કેવું મોઢામાં પાણી આવે, વાત જ જવા દો. અને આ નીચે સૂતા હતા વિધુબેન, જોઈને મજા લેવાની હતી. કારણ કે આ કેરી એક પણ કેરી તોડવાની નહોતી, એટલે ખાલી જોઈને મનને શાંત કરી લેવાનું હતું. પછી તો જો વિધુબેન એને સુવડાવ્યા અને આપણે આવી ગયા હતા રસોઈ બનાવવા. લેડીઝનું કામ જ છે એટલે લેડીઝ લોકો બધા અમે આવી ગયા હતા રસોઈ બનાવવા. બટેટાનું શાક, પૂરીને રસ, આ બપોરનું જમવાનું. પછી તો હું પાછી કેરી પાસે આવી ગઈ, જોઈ ને.
હા, કોને કોને મોઢામાં પાણી આવે છે જરાક કોમેન્ટમાં કહેજો કે એવી મસ્ત, અને બધી ઓર્ગેનિક કેરી છે, બહુ મસ્ત કેરી હતી. પણ જો કે ત્યાં તોડવાની મનાઈ હતી, અને એ પણ આપણે કોઈ દિવસ કોઈનું નુકસાન ન કરે. પછી આપણે તો જો તોડી લીધી હો, એ હાથમાં આવી ગઈ ન આવી એ ન આવે. અને પછી ફાઇનલી બધું પતી ગયું ને વિધુબેનને અહીંયા સુવડાવ્યા હતા, ને અહીંયા હાલતી હતી આપણી ફાઇનલી ઘરે જવા માટેની તૈયારી. અને બધા સોલ્જરીમાં ગયા હોય તો છેલ્લે હિસાબ તો કરવો જ પડે, એટલે એ બધું પતાવ્યું, અહીંયા બેઠા, અને પછી ફાઇનલી ઘરે જવા માટે બધા નીકળી ગયા. જો અહીંયા થવા માંડ્યા હતા બધાના બિસ્તરા પોટલા પેક, અને ગાડીઓમાં મીંડું બધું ભરાવા, એટલે આપણે બધા નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો આ આજના અહીંયા એક દિવસ તો અમે રહ્યા ને, પણ બહુ મજા આવી, બહુ મસ્તી કરી. હવે આપણે નીકળીશું ઘરે જવા માટે. તો મળીશું એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, બાય. અને ખાસ વાત કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.